નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતની રણનીતિમાં મોટા ફેરફારો લાવવા માટે આદિવાસી બેલ્ટમાં ભીલ પ્રદેશની માંગ એ સૌથી ચર્ચિત મુદ્દો બની ગયો છે। આ માંગના કારણે આદિવાસી બેલ્ટમાં હડકંપ મચી જવા પામ્યો છે। જેમ આપણે સૌને ખબર જ છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ આ માંગ કરી હતી, જેના બાદમાં ઘણા બધા આદિવાસી નેતાઓ તેમજ આદિવાસી જનતાએ પણ ચેતર વસાવાની આ માંગને સમર્થન કર્યું હતું। પરંતુ આ માંગની સામે સાંસદ મનસુખ વસાવાએ વાંધો ઉઠાવ્યો છે અને હાલ પણ એક કાર્યક્રમમાં તેમને આ માંગ કરનારા ચેતર વસાવા પર તીખી પ્રતિક્રિયાઓ આપી હતી। ડિટેલમાં જો આપણે વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તા સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। સાથે જ તેમને અલગ ભીલ પ્રદેશની માંગણી કરનારા ચેતર વસાવાને પણ આડે હાથ લીધા હતા, જેમાં સાંસદ મનસુખ વસાવાએ એવું નિવેદન આપ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે। અલગ ભીલ પ્રદેશની માંગણી કરનારા ચેતર વસાવા એન પાર્ટી ધોળા દિવસે તારા દેખાડે છે। ચેતર વસાવા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે। તે આદિવાસીઓમાં ભાગલા પાડવા અને વિચારધારાથી અલગ પાડવાનો વિદેશી ષડયંત્રકારીઓનો હાથો બની રહ્યો છે। એટલું જ નહીં, વિદેશી ષડયંત્રકારીઓની જેમ મણિપુરમાં આદિવાસીઓને ઉશ્કેરવાનું કામ કર્યું છે તેવું ગુજરાતમાં પણ કરે છે। આની સાથે જ સાંસદ મનસુખ વસાવાએ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને પણ ટકોર કરી હતી, જેમાં તેમણે જણાવ્યું કે બાબા સાહેબ આંબેડકર જેવો સંઘર્ષ કરવાનો છે, અંદરો અંદર લડવાનું નથી। આપણા કાર્યકર્તાઓ અંદર લડીને સામે આવે એ ભાજપના કાર્યકર્તાના સંસ્કાર નથી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।